હેલો, તો આજે આપણે બનાવ્યા છે ક્રિસ્પી સાબુદાણાના ભજીયા। આજે મમ્મીને 11સ હતી, તો પહેલાં આપણે સાબુદાણાને પલાળી દીધા છે। જો સરસ રીતે સાબુદાણા પલળી ગયા છે, પછી આપણે એની અંદર બાફેલા બટેટા લેવાના છે। તો જો આપણે કામે કરીએ છીએ અને બધું હાલે છે હારે, તો બાફેલા બટેટાને જો આ રીતે છીણી લેવાના છે, એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। પછી આપણે બધા બટેટા છીણી લીધા છે, પછી એની અંદર મસાલા કરીએ। પહેલાં મીઠું નાખવાનું, પછી ચટણી, ધાણા જીરું, હળદર, બધા રૂટીન મસાલા, પછી થોડાક મરચાં નાખ્યા છે આપણે કટિંગ કરીને, અને પછી આપણે થોડોક માંડવીનો ભૂકો નાખવાનો છે, તીખાની ભૂકી અને હિંગ, બસ બધું એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અને એકદમ સરસ રીતે મિક્સ કરી પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને એની અંદર ભજીયા પાડીએ। તો જો આપણે ભજીયા પાડી દીધા છે, પણ આમાં આપણે થોડોક ચપકીનો લોટ એડ કરતાં ભૂલી ગયા હતા, એટલે થોડાક ભજીયા સારા નથી થયા। પછી આપણે બીજો ઘાણવામાં ચપકીનો લોટ પણ એડ કર્યો છે અને એને સારી રીતે એકદમ હલાવી લેવાનું છે, એટલે છે ને આપણા ભજીયા છૂટા ના પડે। તો જો આ રીતે આપણે ભજીયા પાડી દેવાના છે। પછી સરસ રીતે એને થોડી વાર પહેલાં ક્રિસ્પી થવા દેવાનું, પછી જ હલાવવાના। ડાયરેક્ટ હલાવશો તો ભજીયા તૂટી ફૂટી જશે, એટલે સારી રીતે એને ચડવા દેવાના। અને જો આવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા દહીં સાથે, આપણે એને એન્જોય કરીએ। હવે માતાશ્રી જો ખાય છે, કેવા લાગ્યા ચાલો રિએક્શન જોઈને લાગે